દોસ્તો આ રીલ્સ એના માટે છે કે જે મિત્રો પ્રિપેરેશન લોંગ સમયથી કરે છે પરંતુ 1-2 માર્ક માટે અથવા તો નજીવા તફાવતથી રહી જાય છે ત્યારે એમને થાય કે સર હવે મારે પ્રિપેરેશન નથી કરવી, હવે હું નહીં પાસ થઈ શકું, મેં કેટલો બધો સમય આપ્યો છું, હું દરેક પરીક્ષામાં 1 માર્ક 1.5 માર્ક 2 માર્ક માટે જ રહી જાઉં છું। ત્યારે દોસ્તો મારું તમને સૂચન છે, આપ થોડુંક પોતાનું સેલ્ફ એવેલ્યુએશન કરજો। આ 1-2 માર્ક માટે રહી જાઓ છો એનું કારણ છે કે તમે એક સાથે મલ્ટિપલ પ્રકારની પ્રિપેરેશન કરો। પાસ થવા માટે દોસ્તો હંમેશા એક જ પ્રકારની જે છે તૈયારી હોવી જોઈએ, એક જ સબ્જેક્ટ, એક જ ટોપિક, એક જ પરીક્ષાને ધ્યાનમાં રાખીને પ્રિપેરેશન કરવી જોઈએ। આ વસ્તુ તમે કન્ટિન્યુ જે છે એ 7 થી 8 મહિના સુધી કરો દોસ્તો। કોઈ એક જ પરીક્ષાને ટાર્ગેટ રાખો, ડેફિનેટલી દોસ્તો સારા ગાઈડન્સ સાથે જે છે આ પરીક્ષા જે છે પાસ કરી શકો। અને આવા કોઈ પણ પ્રકારના ગાઈડન્સ જો આપ બી 1-2 માર્ક માટે રહી જતા હોય અને ચર્ચા કરવી એક સર મારી ક્યાં વસ્તુ ખૂટે છે તો આપ ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો। ડેફિનેટલી આપના ભવિષ્ય માટે હું અને તમે ચર્ચા કરશું। થેન્ક યુ દોસ્તો।